નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરામાં 19 વોર્ડમાં ભાજપના પ્રમુખ પદ માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓનો ધસારો જોવા મળ્યો હતો. વડોદરા શહેર ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડના હોદ્દેદારો માટે 40 ઉપરની વય મર્યાદા નક્કી કરાઈ છે. શહેર ભાજપ દ્વારા 19 વોર્ડના પ્રમુખના ઉમેદવારી ફોર્મ રવિવારે છેલ્લો દિવસ હતો. વોર્ડ દીઠ વોર્ડ પ્રમુખ સહિત વિવિધ હોદ્દા પર ઉમેદવારની નિયુક્તિ માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. શહેર ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવા માટે કાર્યકરો ઉમટ્યા હતા. છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓનો ધસારો જોવા મળ્યો હતો. વોર્ડ પ્રમુખ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ભાજપ પ્રદેશમાંથી કુશલસિંહ પઢેરિયા, ડોક્ટર સંજય દેસાઈની ઉપસ્થિતિમાં ફોર્મ વિતરણ તેમજ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. વોર્ડ પ્રમુખના ઉમેદવારી માટે 207 ફોર્મ ભરાયા છે. તમામ ફોર્મની સ્ક્રુટિની હજી બાકી છે. ફોર્મ સ્વીકાર કર્યાનો ચોક્કસ આંકડો સ્ક્રુટિની બાદ જ ખબર પડશે. ડોક્ટર સંજય દેસાઈએ જણાવ્યું હતું કે કોઈ પણ વહાલા સોયાની નીતિ અપનાવવામાં આવી નથી. સંગઠન પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર મંડળના અને વોર્ડના પ્રમુખો માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે ક્રાઇટેરિયા નક્કી કર્યો હતો એ પ્રમાણે સમગ્ર વડોદરા શહેરમાંથી 19 વોર્ડમાં વોર્ડ પ્રમુખ માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવેલ. આશરે 207 જેટલા ફોર્મનું વિતરણ થયેલ છે. ખૂબ જ શાંતિપૂર્વક અને કાર્યકર્તાઓએ, યુવાન કાર્યકર્તાઓએ, જે લોકો પણ આ ક્રાઇટેરિયામાં આવતા હતા એ બધાએ પણ ઉત્સાહપૂર્વક આ સંરચનામાં ભાગ લીધો છે. અને જે રીતે એમના ફોર્મ આવતા ગયા ભરીને એ બધા જ ફોર્મ અમે મંજૂર કર્યા છે. જે ક્રાઇટેરિયામાં આવે છે એ ફોર્મની હવે સ્ક્રુટિની થશે અને એ પ્રમાણે આવનારા દિવસોની અંદર નવા વોર્ડ પ્રમુખ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. એ હજુ સ્ક્રુટિની બાકી છે, પણ જેવું આવશે તો એ પ્રમાણે આપણે જાણ કરીશું. આ ફોર્મમાં જે પ્રમાણે ક્રાઇટેરિયા ફિક્સ થયો છે પ્રદેશ ભાજપે, એ પ્રમાણે એ ફોર્મની અંદર દરેક બાબતો આપવામાં જ આવી છે. એટલે એ બાબતોને અનુરૂપ જે કાર્યકર્તા ફિટ બેસતા હશે પછી એમાંથી જવાબદારી આપવામાં આવશે. વાલાદવાલાની નીતિ કોઈ જ નથી થઈ, કારણ કે ફોર્મ ખુદ અમારા દ્વારા જ વિતરણ થયા છે. જે કાર્યકર્તાઓ આ લોકશાહીના ઢબરૂપે જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જે એલિજિબલ કાર્યકર્તાઓ હતા એ દરેક મુક્ત મને ફોર્મ લઈ ગયા છે. અને એવું એ નથી કે કોઈને ફોર્મ માટે ના પાડવામાં આવી હોય. અમે ગઈકાલે પણ 2 થી 6 અને આજે પણ 2 થી 6 સુધી અમે બેઠા હતા. જે કાર્યકર્તાઓ ફોર્મ લઈને આવ્યા એ ફોર્મ પાછા ભરીને પરત પણ કરી ગયા છે. એજ્યુકેશનને પ્રાધાન્ય આપવામાં નથી આવતું? એવું કંઈ નથી હોતું. એજ્યુકેશનને પણ પ્રાધાન્ય આપવામાં આવશે, કાર્યકર્તાની કામગીરીને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. મારું સ્પષ્ટ માનવું છે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે. એટલે આ બાબતમાં બહુ જ સ્પષ્ટ છે, વાલાદવાલાની નીતિ કોઈ પણ સંજોગોમાં અપનાવવામાં નહીં જ આવે. એક વોર્ડ અને એક પદ, એક જ પદની વાત ચાલે છે. તો એવા વડોદરાની અંદર પણ ઘણા નેતાઓ છે જે 2 પદ ભોગવી રહ્યા છે. એ બાબતે આપનું શું કહેવું છે? એ નિર્ણય પ્રદેશ સંગઠન લેતું હોય છે. અમને જે જવાબદારી સોંપવામાં આવી છે એમાં સ્પષ્ટ અમે આ ક્રાઇટેરિયા ફિક્સ કર્યો છે કે જે ચૂંટાયેલી પાંખ હશે તો એ વોર્ડના પ્રમુખ માટે કે સંગઠનના કોઈ પણ હોદ્દા માટે એલિજિબલ નહીં હોય. અને એના બ્લડ રિલેશનમાં પણ કોઈ હશે તો એ પણ એક્સેપ્ટેબલ નહીં હોય. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.